નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જુનાગઢમાં દલિત સમાજના યુવકનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો. ગણેશ ગોંડલ કે જે ગોંડલના ઝેરાસિંહ જાડેજા છે, તેમના દીકરા ગણેશ ગોંડલ દ્વારા આ આખો કારસ્તાન રચવામાં આવ્યું હતું અને તેના જે સાથીઓ સહિત ગણેશ ગોંડલની ધરપકડ પણ કરવામાં આવી. 12 તારીખના રોજ ગોંડલ ખાતે એક મહાસંમેલન દલિત સમાજ દ્વારા યોજવામાં આવ્યું. ત્યારે આ મહાસંમેલનમાં આખરે શું નિર્ણય લેવામાં આવ્યો, નવી રણનીતિ શું નક્કી કરવામાં આવી, તે બાબતે આપણી જોડે વાત કરવા માટે દલિત સમાજના આગેવાન ભાનુભાઈ ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે. તેમની જોડે વાત કરીશું. ભાનુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, જય જોહાર, જય ભીમ. ભાનુભાઈ, 12 તારીખે 12 જૂનના રોજ ગોંડલ ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું. મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ત્યાં ભેગા બી થયા. શું આખરે ત્યાં નિર્ણય લેવામાં આવ્યો, શું નવી રણનીતિ નક્કી કરવામાં આવી? જી, 12 તારીખે એક ઐતિહાસિક પ્રતિકારક રેલી અને પ્રતિકારક મહાસંમેલન સમાજની એક એકતા દેખાડી અને કાયદો અને વ્યવસ્થાને ખૂબ જાળવી અને આપ જોયું એ પ્રમાણે અમે એક અમારી શક્તિ પ્રદર્શન કરી અને મુખ્ય જે 4 માંગણીઓ હતી એ માંગણીઓની સાથે અમારું સંમેલન ત્યાં યોજ્યું હતું. એમાં ખાસ કરીને જે મીડિયા સમક્ષ અમે 4 વાત મૂકેલી હતી કે જે આરોપીઓ બાકી છે એમની તાત્કાલિક ધરપકડ થાય. 120B મુજબ આ વિરાજી છે, કારણ કે આમ કાવતરું જે રચેલું છે એમના દ્વારા જ રચેલું, તો 120 મુજબ એમના વિરુદ્ધમાં થાય. ફાસ્ટેગ ની અંદર આ કેસ ચાલે અને અમને સ્પેશિયલ પીપી જે છે એ આપવામાં આવે, આવી માંગણીઓ ત્યાં મૂકેલી હતી સરકાર સમક્ષ. અને ત્યાર પછી આગળની જે કાર્યક્રમની નીતિઓ છે એ હવે નક્કી કરવાની છે. ભાનુભાઈ, ગાંધીનગર આવવા માટેનું આહવાન છે તે કરવામાં આવ્યું છે આપના દ્વારા. ક્યારે ગાંધીનગર દલિત સમાજના લોકો ભેગા થશે અને ગાંધીનગર ભેગા થઈને આખો કાર્યક્રમ કઈ રીતે યોજવામાં આવશે? જી, હાલ અમે પહેલા પણ અમે લોકો કહી રહ્યા હતા કે હવે આ આંદોલન અને આ મુદ્દો છે ફક્ત રાજુભાઈ સોલંકી અને એમના દીકરા પૂરતો સીમિત નથી. આ આંદોલન ગુજરાતની અસ્મિતાને જેમણે ડોળવાનો પ્રયાસ કરેલો, એસસી સમાજ અને એસટી સમાજ ઉપર અવારનવાર ગુજરાતમાં કે પૂરા ભારતની અંદર ક્યાંક ને ક્યાંક અત્યાચારો બનતા રહે છે. તો આ આંદોલન છે એ હવે અનુસૂચિત જાતિ સમાજ એમણે ઉચકેલું છે. તો ગુજરાત, સમસ્ત ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ, જે દબાયેલો કચડાયેલો વર્ગ છે, એ એસસી સમાજ દ્વારા આંદોલન ચાલુ કરેલું હતું. તો આ આંદોલન છે હવે પહેલા જે છે એ ઝોન પૂરતું સીમિત હતું. હવે રાજ્ય લેવલનું આંદોલન છે એ અમારી અલગ જે માંગણીઓ છે એને માંગણીઓને લઈને સાથે સાથે ગણેશ ગોંડલ જે છે એમને ખરેખર જો આ હિંમત આવી હોય અને જે આ કહેવાય કે પૂરા ષડયંત્રની સાથે સંજયને ઉસકવા માટે ઘટના 10 વાગે બને છે અને ફરીથી 3 વાગે એમને જે લઈ જાય છે, તો એમના પિતા જે છે એ પોતે દબંગ ચહેરો છે એવું પૂરા ગુજરાતના વ્યક્તિઓ જાણી રહ્યા છે. પોતે પૂર્વ ધારાસભ્ય છે, સાથે સાથે હાલ એમના વર્તમાન સમયમાં ધારાસભ્ય એટલે કે એમના ઘરેથી ગીતાબા જાડેજા પણ ધારાસભ્ય છે. તો આ ધારાસભ્ય છે, તો એમની સાથે કોઈ દીકરાએ આવું કર્યું, આ જે છે એ એમનાથી સહન ન થતા જાતિવાદી વ્યવસ્થા એમનો જે મગજમાં એમને જે કીડો છે કે અમે તો અહીંના દબંગોને અમારું ચાવી, અમારી ગાડીની ચાવી કોઈ દલિતનો દીકરો કાઢી જાય તો જયરાજસિંહે જ એમને મોકલેલા છે. તો 120B મુજબ એમના વિરુદ્ધમાં પણ કાવતરું જે એમણે રચ્યું છે એ ગુનો નોંધાય એ માટે. અને સાથે સાથે ગુજરાતભરના ફરીથી આ એક આખા ગુજરાતના દલિતની સાથે હવે આદિવાસીઓ બંને સાથે મળીને ખૂબ મોટું આંદોલનની રણનીતિ તૈયાર કરવા જઈએ છે. ગાંધીનગર ક્યારે ભેગા થવામાં આવશે? હવે હાલ અત્યારે એક અમે રણનીતિ તૈયાર કરી છે કે 1950 થી લઈને અત્યાર સુધીમાં એસસી અને એસટી યાની કે દલિત અને આદિવાસી સમાજ ઉપર ખૂબ જ ઘટનાઓ ઘટી છે. આ દેશની અંદર સંવિધાન લાગુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી, સંવિધાન ન હતું ત્યારે તો અમારી હાલત ખૂબ ખરાબ જ હતી વર્ણ વ્યવસ્થાના હિસાબે, પણ સંવિધાન લાગુ થયા પછી પણ આ દેશની અંદર સંવિધાન લાગુ થયા પછી પણ અત્યાર સુધીમાં દલિત અને આદિવાસી ઉપર જેટલા દબંગો થયા, જેટલા અત્યાચારો થયા, એમની હત્યાઓ થઈ, રેપ મર્ડરો થયા, ઘોડી ઉપર સુવામાંથી મારેલા, મૂછ રાખવામાંથી મારેલા, પાણીના મટકા સુવામાંથી મારેલા, મંદિરોમાંથી મારેલા, દરેક પીડિત પરિવારો છે એ પીડિત પરિવારોની હાલ અમે મુલાકાતો લઈ રહ્યા છીએ. એક અમારા દ્વારા એક અભિયાન હવે ચાલુ કરીએ છીએ કે ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં 18,000 થી વધારે ગામડાઓમાં જ્યાં છેલ્લા 70 વર્ષની અંદર જે
વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારની ઘટનાઓ ઘટી છે, ચાહે રેપ મર્ડર હોય, કોઈ પણ ઘટના ઘટી હોય કે બહિષ્કૃત કર્યા હોય, આવા દલિત અને આદિવાસીના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા હાલ એક અભિયાન ચાલુ થઈ રહ્યું છે. એ અભિયાન એ છે, દરેક પીડિત પરિવારો છે એ પીડિત પરિવારોની પેલા મુલાકાત લેશું અને એમની એક સંકલન બેઠક કરીશું. એ બેઠકના માધ્યમથી પછી આગળનું આંદોલન છે એ આંદોલન પણ અમે જાહેર કરીશું. પણ ભાનુભાઈ, ગાંધીનગરનું આહવાન કરી દેવામાં આવ્યું છે, તો અત્યાર સુધીની બેઠકમાં કે જ્યારે સમાજના લોકો ભેગા થયા ત્યારે કોઈ દિવસ, કોઈ તારીખ નક્કી કરવામાં આવી છે કે આ તારીખે દલિત સમાજના લોકો ગાંધીનગર ખાતે ભેગા થશે? સરકારને મળવા માટેની કોઈ રજૂઆત કરવામાં આવી હોય? એ આવતીકાલને સોમવાર છે, આવતીકાલે એક બેઠક મળવા જઈ રહી છે. એમાં એક ખૂબ સારો ચોક્કસ નિર્ણય લેવાશે. સૌપ્રથમ તો અમે મુલાકાત જ લેશું. મુલાકાત લીધા પછી ચોક્કસ રીતે સરકારની અંદર સરકારના જે મુખ્ય પ્રતિનિધિઓ છે, પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને અમારો જે મુદ્દો છે, મુદ્દા વચ્ચે ચર્ચાઓ કરીશું. અમને ચોક્કસ ન્યાય મળે એ ન્યાય બાબતની ચર્ચાઓ કરીશું. અને આગળની જે ગાંધીનગરનો જે કાર્યક્રમ છે એ ખૂબ સારી રીતે, એક ખૂબ મોટી રણનીતિ સાથે જે ગોંડલની અંદર જે કાર્યક્રમ અમારો થયો એ તો એવું વિચારજો કે ટેલર હતું. હવે પૂરા ગુજરાતના દલિત અને આદિવાસી ખૂબ મોટી તાદાદની અંદર ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ અને વિધાનસભાની નજીકમાં એક ખૂબ મોટી અમારું શક્તિ પ્રદર્શન અને સભા કરવા જઈ છે. ને એમાં મેં કીધું એમ ફક્ત ને ફક્ત રાજુભાઈ સોલંકી પૂરતું નહીં, પણ હવે દલિત સમાજની અને આદિવાસી સમાજની જે અસ્મિતાનો જે સવાલ છે, ક્યાંક ને ક્યાંક આ દેશની અંદર દલિત અને આદિવાસીની સાથે હરરોજની માટે જાતિગત ભેદભાવો થઈને એમની સાથે મારકૂટો થાય છે, એમની હત્યાઓ થાય છે. તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને વ્યવસ્થા બદલાવનું આંદોલન છે, આંદોલન માટે રાજ્યવ્યાપી આંદોલન ગાંધીનગર મુકામે કરીશું. પણ જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે ભાનુભાઈ, કે સરકાર સાથે પહેલા મળવામાં આવશે, તેમની સાથે વાટાઘાટો કરવામાં આવશે, તેમના જે પ્રતિનિધિ હશે તેમની જોડે મુલાકાત કરવામાં આવશે, અને જો આ મુલાકાત દરમિયાન તમારી જે માંગો છે તે માંગ સ્વીકારી લેવામાં આવે સરકાર દ્વારા કે ભાઈ ચલો આ તમારી માંગ સ્વીકારીએ છે, તો ગાંધીનગર આંદોલન થશે? જે રાજુભાઈના મુદ્દાને લઈ અને જે કઈ માંગો છે એ સ્વીકારવામાં આવશે. તો મેં પહેલા જ આપને વાત કરી કે એ આંદોલન જે છે હાલ રાજુભાઈના દીકરા પૂરતું સીમિત નથી, પણ રાજુભાઈના સરકાર સાથે મળવામાં આવશે તો તમામ મુદ્દાઓની ચર્ચા થશે ને, કે ભાઈ દલિત સમાજનું સમગ્ર ગુજરાતમાં કઈ રીતનું અત્યારે એમની જો અત્યાચાર થાય છે, જો સરકારનું પ્રતિનિધિ મંડળ આપને મળશે, જો સમાજના આગેવાનોને મળશે તો તમામ મુદ્દે ત્યાં આગળ ચર્ચા થવાની જ છે કે ભાઈ ગુજરાતમાં આ જગ્યાએ આ રીતના પ્રોબ્લેમ છે કે દલિત સમાજના લોકો સાથે આ રીતે ભેદભાવ રાખે છે, કે આ રીતે તેમની ઉપર અત્યાચાર કરવામાં આવે છે, અને એને લઈને સરકાર તમારી જે માંગો છે એ માંગો સ્વીકાર કરશે, કે જે તમને કહેશે કે ભાઈ ચલો આ માંગ અમને સ્વીકાર છે, કે આને લઈને આ રીતે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવશે, તો આગામી સમયમાં ગાંધીનગરના આંદોલનની રણનીતિ શું? જી, અમારી માંગો જો સ્વીકારી લેવામાં આવતી હોય તો પછી કોઈ પ્રોબ્લેમ રહેતો જ નથી. પણ એમ તો આ તાત્કાલિક સ્વીકારે એવી આ જાડી સાંભળીની જે સરકારો છે એમણે જો ખ્યાલ રાખ્યો હોત તો દલિતો ઉપર આટલા અત્યાચારો થઈ જ નહીં, આવી ઘટનાઓ ઘટે જ નહીં. કારણ કે હાલ વર્તમાન સમયની અંદર જેમનું શાસન છે એ શાસક પક્ષની સાથે જ એવા દબંગો જોડાયેલા છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ ઘટના આપ જોવો તો જ્યાં પણ દલિત કે આદિવાસી ઉપર અત્યાચાર થયો હોય એ અત્યાચાર કરનાર વ્યક્તિ કોણ હશે? કોઈ વિધર્મી નહીં હોય. ક્યાંક ને ક્યાંક સૌપ્રથમ ચહેરો તો કોણ હશે? તો ક્યાંક ને ક્યાંક હિન્દુઓ જ હશે. આમ એક બાજુ એવું કહે છે કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, અને હિન્દુઓ જ હિન્દુઓના દીકરાઓને મારવાના ષડયંત્રો કરી રહ્યા છે, એકને ઊંચો અને એકનો નીચો દેખાડવાના ષડયંત્રો કરી રહ્યા છે. તો અમે તો અમારા તરફથી અમારી માંગો સ્વીકારે અને અમને સફળતા મળતી હોય તો ખૂબ સારી બાબત છે. તો એના ઉપર સમાજ બેસી અને ખૂબ સારો નિર્ણય લેશું. તો પછી આગામી રણનીતિ છે એ સમાજની ઉપર છોડીશું. પણ હાલ અમે જે અમારું પ્રતિનિધિ મંડળ છે એ સરકારને મળવા જઈશું અને અમારી માંગણીઓ છે એ સ્વીકારે તો ખૂબ સારી બાબત છે, તો અમે એને આવકારશું. સરકારને મળવા માટે તો સમય કોઈ લેવામાં આવ્યો છે કે સરકાર જોડે આ વાતચીત માટેની કોઈ વાત એમને પહોંચાડવામાં આવી છે? ના, એ આવતીકાલે જે જુનાગઢની અંદર એક બેઠક મળવા જઈ રહી છે પ્રતિનિધિઓની, એમાં નિર્ણય લેવાય ત્યાર પછી ત્યાં સુધી સમાચાર અને સમય માંગીશું. જોઈએ છે સમય આપે છે કે નહીં. નગર આગળની રણનીતિ જે કીધું એ પ્રમાણે કે ફરીથી દરેક ઝોનમાંથી, અલગ અલગ ઝોનમાંથી ખૂબ મોટી તાદાદની અંદર બાઇક અને ફોર વ્હીલ યાત્રા અથવા તો પેદલ યાત્રા એ કાંઈ પણ સમાજના પ્રતિનિધિઓ જે નક્કી કરશે એ પ્રમાણે અમારી જે સમિતિ છે, સમિતિના માધ્યમથી આગળની રણનીતિ અને એનો કોલ આપવામાં આવશે.
જે સમિતિ બનાવવામાં આવી છે, સમિતિમાં કેટલા લોકો છે, સમાજના કેટલા સભ્યો એમાં જોડાયેલા છે? સાથે સાથે વાત કરીએ તો જે ગાંધીનગર આંદોલનની જે વાત છે, તો એ આંદોલનમાં મુખ્ય માંગણીઓ કઈ કઈ રહેશે? કે સરકારને સાથે જો પ્રતિનિધિ મંડળ સાથે બી મુલાકાત કરવામાં આવશે, તો કઈ કઈ માંગણીઓની ત્યાં ચર્ચા કરવામાં આવશે? અ, સમિતિની અંદર હાલ ગુજરાતના પહેલા કીધું એમ જ કે અનુસૂચિત જાતિ સમાજના દરેક સંગઠનના પ્રતિનિધિઓને એમાં સામેલ કરેલા છે. આ એક કોઈ સંગઠન નથી કે ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત દ્વારા કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. માંગણીઓ તો ગુજરાતની અંદર ખૂબ પડતર પ્રશ્નો પડેલા છે દલિત સમાજના. અનેક માંગણીઓ છે. એમાંનો જો ખાસ એક મુદ્દો લઉં તો હું કોઈ સમાજની ટીકા ટિપ્પણી નથી કરતો, પણ એકને ગોળ અને એકને ખોળની જે નીતિઓ ચાલે છે, પાટીદાર અનામત આંદોલન થયા પછી જે પાટીદાર સમાજના દીકરાઓના કેસો છે એ પાછા ખેંચાતા હોય, તો દલિત સમાજના ઉના કાંડ હોય, ભીમા કોરેગાંવ જેવી અનેક ઘટનાઓ પછી અમારા દીકરાઓ ઉપર ખોટા કેસો જે ચાલી રહ્યા છે, તો એ કેસો પાછા ખેંચાય. આવી અનેક પડતર માંગણીઓ જે છે અને અનેક કેસો જે SC ST ના જે ચાલી રહ્યા છે એમાં ચાહે થાનગઢ હોય, ઉનાકાંડ હોય. થાનગઢનો આજે પણ સંજય પ્રસાદનો અહેવાલનો રિપોર્ટ હજી જારી નથી થયો. ઉનાકાંડની જે ઘટના ઘટી એમાં જે આપેલા વસનો છે એ પાળા નથી. ભાનુભાઈ વણકરની જે ઘટના ઘટી એમાં જે આપેલા જે વસનો છે એ કોઈ પાડેલા નથી. અમરાભાઈની ઘટના ઘટી. આવી અનેક સુડાની અંદર હમણાં 2 હત્યાઓ થઈ. આવા અનેક પડતર પ્રશ્નો છે. એ પ્રશ્નો ના એક સાથે મુદ્દાઓ લઈ અને અમારી પડતર માંગણીઓ છે એ માંગણીઓ અમે સરકાર સમક્ષ મૂકીશું. ગાંધીનગરમાં જો આંદોલન થશે ભાનુભાઈ, તો ગાંધીનગરમાં કઈ જગ્યાએ આંદોલન કરવામાં આવશે? સત્યાગ્રહ છાવણીએ કે અન્ય કોઈ જગ્યાએ? જી હાલ હજી કોઈ એવું કન્ફર્મ સ્થળ નક્કી કરેલું નથી, પણ જે અમારી કમિટી છે એના દ્વારા બેસીને જ નક્કી કરીશું. આમ છતાં ગાંધીનગરની અંદર અવારનવાર આંદોલન તો સત્યાગ્રહ છાવણી ઉપર જ થતા હોય છે. છતાં સમિતિ જે નક્કી કરશે કે સત્યાગ્રહ છાવણી કરશું કે વિધાનસભાની સામે કરશું કે મુખ્યમંત્રી આવાસની નજીક કરીશું, એ જે કાંઈ કોલ છે એ અમારી જે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની જે સમિતિઓ છે, આગેવાનો છે, એના દ્વારા એક કોલ આપવામાં આવશે. અચ્છા ભાનુભાઈ, જે પ્રમાણે રાજુભાઈ સોલંકીના અને તેમના દીકરાએ જે ફરિયાદ કરી છે, તે ફરિયાદમાં અત્યાર સુધીમાં જે તપાસમાં સામે આવેલું છે, પોલીસ દ્વારા જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, જે પુરાવા અત્યાર સુધીમાં પોલીસને મળ્યા છે, એ પુરાવા પ્રમાણે ગઢની જે વાત કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા, એમાં ક્યાંય ગણેશગઢમાં સંજય સોલંકીને લઈને જતા હોય તેવા સીસીટીવી ફૂટેજમાં ફૂટેજ નથી મળી રહ્યા. તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ આખો કારસો હવે ગણેશને બચાવવા માટે તૈયાર થતો હોય? 100% ગણેશને બચાવવા માટે અનેક વસ્તુ થઈ શકે છે. આપને પણ ખ્યાલ છે ટેકનોલોજીમાં જે બીજા નંબરમાં જો ટોલ નાકું જે છે, પીઠેરા ટોલ નાકું, એ ટોલ નાકાથી ગાડીઓ પાસ થઈ જાય તો પછી ત્યાંથી નજીક જ ગણેશગઢ ત્યાં લઈ જાય છે. સંજયને કેટલી પોલીસની ગાડી પોલીસની સુરક્ષા સાથે ત્યાં લઈ જતા હતા, પણ સંજય એટલો ડરી ગયો કે પોલીસની સાથે પણ જગ્યા સ્થળ સુધી પહોંચ્યો નથી. તો સંજયને પણ ત્યાં લઈ જવા માટે પોલીસને ફરીથી અમે વિનંતી કરી છે કે સંજયને સ્થળ સુધી લઈ જાઓ. સાથે સાથે અમારી સમાજના જે 25-50 આગેવાન છે ડર દીધેલો છે, એ ડર નીકળી શકે. અને એક ખાસ વાત કહીશ, સંજયને ઉપર ગન બતાવવામાં આવેલી હતી 5 થી 7 વ્યક્તિઓ દ્વારા. ખુલ્લું બોલે છે. તો આજ દી સુધી હથિયારો કબજામાં લેવામાં નથી આવેલા. હાલ જે 11 આરોપીઓ છે એમાં પણ ડમી વ્યક્તિઓ, ડમી ચહેરાઓને પણ આરોપી તરીકે અંદર મૂકી દીધેલા છે. આરોપીઓ બીજા જે છે એ આરોપીઓની ધરપકડ નથી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક ગણેશને એવું વિચાર કે એમને બસાવવાના ફૂલ તૈયારી એને ષડયંત્રો થઈ ગયા છે કે ગણેશ કેવી રીતે બસે એ માટેના ષડયંત્રો થઈ ગયા છે. પણ જે રીતે એટ્રોસિટીની ફરિયાદ લગાવવામાં આવી છે એ પ્રમાણે લાગે છે કે ગણેશ બચી શકે? જી અમારા તરફથી અમને કાનૂન અને ન્યાય ઉપર પૂરો ભરોસો છે અને અમારા તરફથી હાલ કોર્ટ કાર્યવાહી છે એમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી છે. અમે હાલ આ બાબતમાં કોઈ પણ બાબતમાં બાંધછોડ કરવા માંગતા નથી. ઢીલી નીતિ અમારી છે નહીં. એટલે જે ન્યાયિક પ્રક્રિયા છે કોર્ટ તરફથી જે કાંઈ પ્રોસેસ જે છે એ ચાલુ રહેશે ને એમાં અમને જે કાંઈ ફેસલો મળશે અમને મંજૂર રહેશે. બાકી એ બસશે એવું અમે નહીં કહેતા, એ બસી જ ના શકે. 100% એના ઉપર જે એટ્રોસિટી એક્ટ 307 અને રાયોટિંગનો ગુનો નોંધાયો છે, તો 100% જે કાયદો છે એમણે હાથમાં લીધેલો છે. તો એ કાયદામાંથી કોઈ બચેલું જ નથી, ચાહે રંગ હોય કે રાજા હોય. કાયદો બધા માટે સમાન છે.
તો કાયદો એમણે તોડેલો છે તો એમને સજા થવી જ જોઈએ અને ફાસ્ટ ટ્રેકમાં થવી જોઈએ, કારણ કે એક પ્રતિનિધિ, જનપ્રતિનિધિનો, પ્રથમ નાગરિકનો દીકરો એ જો આવું કરતો હોય તો બીજા માણસનું શું થશે? એમની તો બધાની સેવા કરવાની હોય, એને બદલે સેવાના બદલે પોતે જ રક્ષકની જગ્યાએ રક્ષક બની ગયા છે. પોલીસની કામગીરીને લઈને શું કહેશો? પોલીસ જે પ્રમાણે અત્યારે કામગીરી કરી રહી છે એ પ્રમાણે ભરોસો છે અત્યારે પોલીસ ઉપર? જે પોલીસે સૌપ્રથમ શરૂઆતની અંદર FIR તો દર્જ કરી દીધી, સૌપ્રથમ સારું કામ કર્યું, પણ ત્યાર પછી ત્યાંના જે બેઉ જિલ્લાના એસપીઓ તાત્કાલિક રજા ઉપર ઉતર્યા તો આ બાબતમાં થોડું વિચારવા જેવું છે કે કયા કારણોસર એમણે રજાઓ મૂકી છે. જ્યારે અમારી રેલી જવાની હતી, સંમેલન થવાનું હતું, ત્યારે ચાર્જ છે એ પણ ચાર્જમાં બીજા વ્યક્તિઓ ડીવાયએસપી પાસે ચાર્જ જતા રહેતા એસપી ના. તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સત્તાના જોશમાં બેઠેલા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ છે એમના ઉપર પણ દબાણ લાવે છે. એ એસપી સાહેબની રજા મૂકી એના ઉપરથી સાબિત થાય છે. પોલીસ ઉપર પૂરો ભરોસો છે, પણ ક્યાંક ને ક્યાંક આ જે સત્તાધારી પક્ષો છે એ આમાં સામેલ હોઈ શકે તો એના હિસાબે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. બાકી પોલીસ અને ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે. રાજુભાઈ, આટલું મોટું ગોંડલ ખાતે આંદોલન કર્યું, હજી ગાંધીનગર ખાતે આંદોલન કરવાની વાત કરવામાં આવી રહી છે. કોઈ દબાણ કરવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં કોઈ રાજનેતાનો ફોન આવ્યો કે કોઈ બી વ્યક્તિનો ફોન આવ્યો અને તમને દબાણ કરવામાં આવ્યું કે આંદોલન બંધ કરવાની વાત કરવામાં આવી હોય? રોજની માટે પ્રયાસો ચાલુ છે. સાહેબ જે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે મારી સાથે દલિત સમાજ છે, મારી સાથે ગોંડલના 84 ગામો છે, 84 ગામે બંધ પાડેલું, આ બધી તાઇફાઓ છે. હકીકત વસ્તુ એ છે કે બધા આજની તારીખમાં હજી દરેક પ્રકારના એમની કોશિશો ચાલુ છે અને એમાં અમારા રાજુભાઈ છે એ ખૂબ મજબૂત ચહેરો છે, એમાં કોઈ બાંધછોડ કરવાના નથી. એ કોઈ પણ પ્રકારની કોશિશ કરે અમને કોઈ જ પ્રકારનો ફરક પડવાનો નથી. અમારું આંદોલન છે એ જારી રહેશે, એટલા માટે જારી રહેશે કે ક્યાંક ને ક્યાંક નાના માણસો, ખૂબ દબાયેલા કચરાયેલા વ્યક્તિઓને ગમે ત્યાં મારકૂટ કરી અને છેલ્લે મારી ખૂટી અને સમાધાન કરીને એટ્રોસિટી છે એમને પણ ખોટા પાડવાના ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર બની ચૂક્યા છે. પણ આમાંથી આ ચહેરો એવું કરવાનું નથી. સમાજે રાજુભાઈ ઉપર ખૂબ મોટો ભરોસો મૂક્યો છે અને રાજુભાઈ પણ ત્યાં સુધીની તૈયારીમાં છે કે મને મોત મંજૂર છે પણ હું સમાધાન નહીં કરું. એટલે રાજુભાઈ પૂરી રીતે લડી લેવાના મૂડમાં છે. હાલ પણ આજે પણ રાજુભાઈ સાથે ઘણા ખરા વ્યક્તિઓ બેઠક કરવા આવી રહ્યા છે. રાજુભાઈ મળે છે, બધાને આશ્વાસન આપે છે, બાકી રાજુભાઈ સમાધાનમાં તૈયાર નથી. પણ ભાનુભાઈને પોતાને આવી કોઈ ધમકી મળી છે? ના, ભાનુભાઈને તો કોઈ આવી ધમકી મળશે નહીં, કારણ કે ભાનુભાઈ છે એ એક સામાજિક આંદોલન સાથે જોડાયેલો ચહેરો છે અને ભાનુભાઈને ધમકી મળે તો ભાનુભાઈનો કોઈ ફરક પણ પડતો પણ નથી, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહ અને ઉધમસિંહના વિચારો સાથે જોડાયેલો છું. મોત એકવાર જ આવવાનું છે, પણ લડતા લડતા મરી જશું તો પણ સમાજ માટે કંઈક સારું કરીને જશું. જે અસ્મિતાને દોડવાના પ્રયાસો કરે છે, આવા દબંગોને દબાવવા માટે કદાચ મોત આવી જાય તો એ મંજૂર છે, બાકી બાંધછોડ કરવાના નથી. ભાનુભાઈ, ન્યાયિક વાત કરવામાં આવી રહી છે. એક સવાલ કરીશ આપને કે રાજુભાઈ સોલંકીના જે ભાઈ છે તેમની ઉપર બી એક કેસ છે તે થયેલો છે અને તેમને કોઈ માર માર્યો હોય તેવી ફરિયાદ તેમના વિરુદ્ધમાં કરવામાં આવેલી છે. એને લઈને આપ શું કહેશો? જી, આ બાબત બહુ મારા ધ્યાનમાં નથી કાંઈ, પણ જો આમાંથી કાયદો અગર કદાચ કોઈ પણ તોડે, કદાચ હું પોતે તોડું, એસટી સમાજનો વ્યક્તિ કદાચ તોડે તો કાયદો બધા માટે સમાન છે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એ ગુનેગાર જ કહેવાય છે. તો ગુનેગાર છે એમને સજા થવી જ જોઈએ. છતાં આ બાબતમાં હું ખૂબ મને કઈ જાણતો નથી રાજુભાઈના ભાઈ બાબતમાં, કારણ કે રાજુભાઈ સાથે હું સામાજિક મુવમેન્ટથી જોડાયેલો છું. પરિવાર સાથે મને બહુ બધો અનુભવ નથી. જ્યારે સમાજ ઉપર કોઈ પણ જગ્યાએ અત્યાચાર થતા હોય ત્યારે અમારી એક સામાજિક આગેવાન તરીકેની જવાબદારી હોય છે કે અમે સમાજ સાથે જોડાઈએ છીએ. આ બાબતમાં પણ જો આવું કઈ હોય તો મને બહુ ખ્યાલ નથી, પણ જો હોય તો કાયદાઓ છે એ કાયદાનું કામ કરશે. ભાનુભાઈ, ભાજપમાં બી અનેક દલિત સમાજના નેતાઓ રહેલા છે. અત્યારે હાલ બી એ લોકો દલિત સમાજના નેતા તરીકે ત્યાં આગળ પોતાને પ્રસ્થાપિત કરી રહ્યા છે. કોઈ નેતા કે એવું કોઈ અત્યાર સુધીમાં મળવા આવ્યા હોય કે કોઈનો ફોન આવ્યો હોય, કોઈની જોડે વાતચીત થઈ હોય, એવું કઈ ખરી? જી, અત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ કે અન્ય પક્ષો છે, પક્ષાપક્ષી અમે સાઈડ ઉપર મૂકેલા છે. ફક્ત ને ફક્ત દલિત સમાજ જે દબાયેલો કચડાયેલો સમાજ છે, આની અંદર પણ અમારી વિચારધારામાં અલગ અલગ વ્યક્તિઓ જોડાયેલા હોય તો દરેક વિચારધારાને અત્યારે સાઈડ ઉપર મૂકીને ફક્ત ને ફક્ત એસસી સમાજ, દલિત સમાજના નામ ઉપર અમે ભેગા થયેલા છીએ
પક્ષ પાર્ટી એની જગ્યાએ છોડે. આમ છતાં જયારે આપણે ભાજપની જ વાત કરી છે, સાહેબ ભાજપમાં હોય, પક્ષમાં હોય કે આપમાં હોય, જ્યારે પાર્ટીનો વ્યક્તિ છે એ તો એનું પક્ષ અને પાર્ટી કે એવી રીતે કરતો હોય, પણ સમાજની વાત આવતી હોય ત્યારે સામાજિક રીતે અમારી સાથે જ હોય છે. એટલે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તે બધા એનું પક્ષ પાર્ટીની જગ્યાએ છોડે છે. હાલ દરેક વ્યક્તિઓ ક્યાંક હું આપના સમક્ષ જાહેર કરું છું કે બધા ભલે ચહેરાઓ ના આવે, બાકી એ બધા અમારી સાથે જ છે. પરંતુ જિગ્નેશ મેવાણી જે દલિત સમાજનો એક ચહેરો કહેવાય છે, ભલે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અત્યારે, પણ દલિત સમાજના પ્રશ્નોને લઈને તેમને ચળવળ છે તે ચાલુ કરી હતી અને આજે એક ચહેરો છે તે બનેલો છે. 12 તારીખે જ્યારે આંદોલન થયું ત્યારે જિગ્નેશ મેવાણી ત્યાં હાજર રહ્યા હતા ખરી? ના, જિગ્નેશભાઈ છે એ હાલ અગ્નિકાંડનો જે મુદ્દો રાજકોટમાં બનેલો છે એ મુદ્દાને લઈને ત્યાં ઘણા સમયથી ઉપવાસ ઉપર બેઠેલા છે. એટલા માટે જિગ્નેશભાઈ છે એમનો કોલ એ હતો કે 84 ગામ બંધ કરાવવા, તો 84 ગામ ને આખો રાજકોટ જિલ્લો જયરાજસિંહને એવું કહેવા માંગે છે કે આખો રાજકોટ જિલ્લો આના સમર્થનમાં બંધ કરાવાય. એટલા માટે જિગ્નેશભાઈ છે એ ત્યાં અગ્નિકાંડનો જે મુદ્દો છે ત્યાં ઉપવાસ આંદોલન પર બેઠા હતા. બાકી એ સંપૂર્ણ રીતે અમારી સાથે જ. ગાંધીનગરનું આંદોલન છે તેમાં તે હાજર રહે તેવી સમાજ દ્વારા બી આપને એમને કોઈ અપીલ કરવા માંગશો? જી, 100% ગાંધીનગરનો જ્યારે કાર્યક્રમ થશે ત્યારે જિગ્નેશભાઈ સિવાયના સમાજના નામી અનામી ચહેરાઓ, હું તો ત્યાં સુધીની વાત કરું, હવે તો રાજ્ય લેવલ સિવાયના બીજા રાજ્યના લોકો પણ જે મોટા ચહેરાઓ છે એ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે. તો બિલકુલ આ હતા ભાનુભાઈ ચૌહાણ કે જે દલિત સમાજના આગેવાન છે, કે જેમનું કહેવું છે કે ખાસ જે પ્રમાણે દલિત સમાજ ઉપર જે દિન પ્રતિદિન અત્યાચાર વધી રહ્યા હતા, અત્યાર સુધી જે 70 વર્ષથી જે પ્રમાણે દલિત સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવતા હતા, ચાહે મંદિરમાં જવા માટેની વાત હોય કે પાણીના માટલો કોઈ અડી જાય તો તેને મારવામાં આવતો હતો, કે પછી મૂછો રાખવા બાબતની જો બાબત હોય, આવી અનેક બાબતો ઉપર દલિત સમાજ ઉપર અત્યાચાર અત્યાર સુધીમાં કરવામાં આવેલા છે. અને તે જ બાબતને લઈને હવે દલિત સમાજ છે તે એક થયો છે અને આનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અને આ જ વિરોધને લઈને 12 તારીખે ગોંડલ ખાતે ચોક્કસથી જે મહાસંમેલન છે તે યોજવામાં આવ્યું હતું. અને હજી આગામી સમયમાં સરકાર સાથે સમય લેવામાં આવશે, સરકાર સાથે તેમની માંગો છે તે મૂકવામાં આવશે. અને જો એ માંગો હજી નહીં સંતોષાય તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે આનાથી પણ મોટું આંદોલન છે તે કરવામાં આવશે. અને આ આંદોલનની અંદર તમામ દલિત સમાજના જે ચહેરાઓ છે તે ચહેરાઓ બી હાજર રહેશે, કારણ કે આજે સમાજની વાત છે, સમાજ ઉપર થતા અત્યાચારની વાત છે. અને તેને જ લઈને આજે દલિત સમાજ એકવાર ફરી જે આંદોલન ઉપર ઉતર્યો છે. અને જો સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો ચોક્કસથી આગામી સમયમાં ગાંધીનગર ખાતે પણ આ મહા આંદોલન છે તે યોજવામાં આવશે. ભાનુભાઈ, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો ચોક્કસથી આપ શું માની રહ્યા છો કે જે પ્રમાણે દલિત સમાજ ઉપર જે અત્યાચારો કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, તો આ આંદોલનને લઈને આગામી સમયમાં ગાંધીનગર ખાતે જે આંદોલન કરવાનું છે, તો સરકાર તેમની માંગ સ્વીકારશે કે નહીં સ્વીકારે, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.